સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર। મિત્રો આપણે જે ફાઇનલી જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા તે વસ્તુ આજે જે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ જે ગ્રુપ ડીનું રિઝલ્ટ હતું મિત્રો, રિઝલ્ટ આવી ગયું છે અને તેનું કટ ઓફ પણ મિત્રો આપણી જે સામે છે સમક્ષ અહીંયા આવી ગયું છે। તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે, રિઝલ્ટની લિંક છે હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે મિત્રો ડાઉનલોડ કરી શકશો અને કટ ઓફનું પણ આ લિસ્ટ છે તે હું આપી દઉં છું, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક એક આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। મિત્રો અહેમદાબાદની અંદર છે ગ્રુપ ડીનું જે રિઝલ્ટ છે એની કટ ઓફની વાત કરીએ તો જનરલની અંદર છે મિત્રો, જે જનરલની અંદર વાત કરીએ તો જે કોમ્યુનિટીની અંદર છે મિત્રો એ 71 પર છે એ મેરિટ અટક્યું છે। ઓબીસીની અંદર વાત કરીએ તો 66.77 અટક્યું છે, એસસીની અંદર 60 અટક્યું છે અને એસટીની અંદર છે 57 અટક્યું છે। એક સર્વિસમેનની વાત કરીએ તો મિત્રો 40 અટક્યું છે જનરલની અંદર, ઓબીસીમાં 30 છે, એસસીમાં 30 છે અને આમાંથી એસટીમાં કોઈ કેન્ડિડેટ। પછી સીસીએ છે રેલવેના જે કર્મચારી હોય તેનું 40 છે મિત્રો જનરલની અંદર, આમાં 30 છે ઓબીસીની અંદર અને એસસીની અંદર 30 છે અને એસટીની અંદર પણ 30.34 છે મેરિટ અટક્યું છે। તો આ કટ ઓફ છે મિત્રો રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ જે અહેમદાબાદનું જે રિક્વાયરમેન્ટનું જે છે મિત્રો આ કટ ઓફ અહીંયા આવી છે। 7 પે મેટ્રિક્સ માટેની જે આરઆરબી ગ્રુપ ડીની એક્ઝામ લેવાની હતી તેનું કટ ઓફ છે અહીંયા મિત્રો જોઈ રહ્યા છો, તો અલગ અલગ કટ ઓફ છે અને મિત્રો જે લોકો પાસ થયા હોય તે અમે કોમેન્ટ બોક્સની અંદર છે મિત્રો કોમેન્ટ પણ અમને જરૂર કરશો। હવે મિત્રો આપણે જોઈ લઈએ કે મિત્રો છે પાસ થયા છે, જોઈએ એનું રિઝલ્ટ। મિત્રો આરઆરબી અહેમદાબાદની અંદર જે લિસ્ટ છે જે તે કેન્ડિડેટ પાસ થયા છે તેના મિત્રો અહીંયા લિસ્ટની અંદર છે નામ આપી દેવામાં આવ્યા છે। આરઆરબી અહેમદાબાદની અંદર મિત્રો અત્યારે રિઝલ્ટની હું લિંક પણ એક નીચે આપી દઉં છું, પણ મિત્રો અત્યારે રિઝલ્ટ છે અત્યારે જે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે તેને કારણે છે રિઝલ્ટ ખુલતું નથી, પણ જે લોકોના જે પાસ થયા છે તે કેન્ડિડેટના છે મિત્રો અહીંયા જે રજિસ્ટ્રેશન નંબર છે તે અહીંયા મૂકી દેવામાં આવ્યા છે। રિઝલ્ટ તમે જોઈ શકો છો, જે લોકો પાસ થયા છે તેના નંબર છે અહીંયા વેબસાઇટ ઉપર છે અહીંયા આપી દેવામાં આવ્યા છે। તો તમે છે એ આરઆરબી અહેમદાબાદની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી છે તમે રિઝલ્ટ પણ જોઈ શકો છો। અહીંયાનો પણ એક ફોટો બતાવી દઉં છું મિત્રો કે રિઝલ્ટ આ ટાઈપે આવી જશે, જોઈએ આપણે ફોટાની અંદર। મિત્રો તમારી ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી જઈ અને તમારા અહીં રજિસ્ટ્રેશન નંબર નાખશો, અહીંયા તમારી જન્મ તારીખ નાખશો અને ત્યારબાદ સબમિટ કરશો, ત્યારે લોગિન ઉપર કરશો એટલે તમને મિત્રો આ ટાઈપનું એક રિઝલ્ટ છે જોવા મળશે। રિઝલ્ટ જે આવશે આ ટાઈપનું આવશે, એમાં આરઆરબી અહેમદાબાદ હશે જ્યાંથી તમે હશો ત્યાંથી, પછી રજિસ્ટ્રેશન તમારા નંબર એક ચેક કરી લેશો અને રોલ નંબર, પછી તમારું નામ હશે, નામ બાદ મિત્રો છે તમારા માર્ક લખેલા હશે ને જ્યારે શોર્ટ લિસ્ટ બાદ ફિઝિકલી ટેસ્ટ માટે છે તમે જો ઇલિજિબલ હશો તો અહીંયા યસ હશે અથવા નો હશે, ના હતો તો મિત્રો જે લોકો પાસ થયા હોય કે ન પાસ થયા હોય તે લોકો છે કોમેન્ટ થ્રુ અમને જે નામ બતાવે, જે લોકોના રિઝલ્ટના માર્ક આવ્યા હોય તે લોકો અમે કોમેન્ટ બોક્સની અંદર માર્ક કહે। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, જે મિત્રો સુધી પહોંચાડો નથી તે સુધી મિત્રો વિડીયોને જરૂર